કોમ પાડ્યો છે કા ડોકો તો ગમતું બહાર ભૂલાતા જ નહીં આવ અડો હા બોલ ડોશી આ હેડો કીધું કોમ પાડી દીના પર જવાન નહીં બધું ઢૂંઢો બધું લેવા ઓવા ને કહીએ ને કોલા બધું વળી જઈએ ઓ ડોશી હું જીએ કે જી ચપ તો કાલ જ હું જોતો કોમો તે પેલા મંગાભાઈ ને છગનભાઈ પૈસા લેવા આપણે બનાવજો પૈસા ની સગવડ પણ ડોહા આપણે લઈ જવું પડે થોડું ઘણું તો નહીં તો વસ્તુ કે હે એ તો ડોશી તારી વાત સાચી છે પણ હવે બે ત્રણ જગ્યાએ ફરીને આવ્યો અને હા પૈસા મૂકે તો કોઈ પેલું હિસ્ટર નહીં આપણો જીવો ઉપલો હિસ્ટર પણ એના પછી ચાલે હો પૈસા બોલો જય માતાજી શા હજી ખરા તડકા આવી ગરમીમાં અમે શૂટિંગ કરી રહ્યા છીએ હા અને હમણાં હાલ એક મમેરાનું શૂટિંગ ચાલુ છે એવું છે ને મોમેનો વિડીયો બનાવ હાલે રઘાભાઈના ઘરે રઘાભાઈના ઘરે આવી જાય ને પૈસા માટે તો પણ કોઈ ના પાડી દેવો કરો અને બધા ફરી ફરી થાક્યો વસ્તી કે જો લઈને ના ડોશી વાત સાચી છે એકના એક ગુણ છે અને આપણો હાલું પોતી સીધી થોડી વીક છે અને હવે આટલું બધું કોકની ગમે તે કોકની નહીં તો જવું પડશે કે અને કુટુંબ વાળો ને મહેલા વાળો બધો પૈસો વાળી છે ને આપણે લઈ જવું દાગીના આપણે એક કોમ કરી થોડા દાગને પડી તે ના હવે કોબીઓ એકલી છે હવે બીજો હવે કોબીઓ વેચીને તો બધું પૂરું થવાનું નહીં તેમ કરીએ પેલું હિતર છે ને ઉપરવાળું એ જો આ મોટુભાઈ પાન છીએ અને એમાં પાન તો પડ્યું છે કે જે પૂપોચ પછી આલુ પાછા જો થિયરી સમજાય તો વિડીયોની અને આ વિડીયો મોમેરા ઉપર ભોણાનું મોમેરું લઈને ના કોઈ એવું છે ને ભોણાનું મોમેરું છે અને એવું છે ને તો હરી હોણ ભોણો કું એવું છે તે લિયાલો લઈને કહેતા હું તો ભોણ હા તમે ભોણો તો તમે શું માગો કહેજો બુલેટ માગો એ કોફી માગો ના પણ પેણી જાય તો ચાલો ના માગો તો પેલા એક નથી સ્કોર્પિયો નથી વાત આવી સાને તો બાઈક એક હતો પણ ના હીરો હોન્ડા એકલા વાત આવી હમણાં થયા તો સ્કોર્પિયો ને બોલો હા કામ બાકી જાય એવું છે શૂટિંગ એવું ભૂખ લાગે જબ્બર લાગી તો એવું છે ચાલશે આ ટિફિન ના લાગે તો ટિફિન ના લાગે ભૂખ લાગે લે હા અમે ટિફિન લાગે તો ભૂખ નહીં લાગી હા તમારું નહીં ભૂખ લાગે છોકર એવું કોણ તમારી હા ખરું મશરૂમ માની જવાનું ને હા બધે ભાઈ બધા દાખલ કર્યું તમારે જોડે આવી તમે હાથ જોડું છે કારણ કે લાખ રૂપિયા જોર લઈ જજે કાલે ના તમે હવારે કહેજો તમે કહેજો કે મારે તો વરવા જવાનું છે વધુ નહીં તો બપોરે મેં તું ઘડી વાર આવું નથી એમ કેમ પહેલા ચીરી પહોંચાડ લાગે હુઈરો લે હુઈરો હજી રહી જતું હોય તો હુઈરો આખો દારો બીજો કોઈ કોમ ધંધો જ નહીં કે કુલર લાવે છે ખોટું લાવે છે એ કુલર આગળ જ બે હુઈરો હતો અલે કાળિયા એ કાળિયા ઓજી બાપા પેલું કુલર બંધ કરીને બહાર નીકળો કે ખબર નહીં પડતી આ અવસર લીધો છે તે પૂરો કરીએ હવે તું તો માથા ઉપર રાખ તારો તો વિવાહ છે કેવું કોમ હતું કે બોલો હું કરવાનું અરે આ બધું કહેવાનું હોય હું કોમ હતું ખબર ના પડે આપણે સ્વેચ્છાએ આ બધું કોમ કરીએ હા ભાઈ કાઢ દેજો અને પેલો જોજો ટીકડો જોજો બોલાય ઉભો કરીને બોલાય ને કોઈ ખબર બોલાવે છે બાપુ કરતા નહીં તું તો મોટો તું તો થોડું ધ્યાન રાખ ઓજી બાપા એ બાયરી ની હંતે જે લાયક નહીં લાવે તું એ તો ના પાડે છે છેલ્લા ફોન કર્યા 10 થી 12 ફોન કર્યા ઓકે. દાખલા તો તી રીવાની છે હવે જે આવા ટાઈમ જ રહી આવા ટાઈમ મારા ને ઘેર અક્ષર લીધો છે એ તો કે બાપુ દાખલો લઈ આવતો કેમ હું આવું હવે એવું ના હોય હું ભાઈને ફોન કરું તમને તો મોકલજે મોકલ જીત કે તાજો દઉં કે જો આવું ના કોઈ ભરોસા નથી હવે ખબર છે મને એટલે તો કહું છું તો આવા ટાઈમ રિહાઈ ના બે આવી ને આ તો કે જો ભૂલ ના થાય આ તો દે છે ફોન કરો હું જોડો પણ એ તો બોડી છે હવે કંકુતરી પોકી હતી ના કે જો વિભાઈ ના તો વિભાઈ ની ચાય મોકલી ના જાય પર પણ તો રીહંદી આઈડી છે કે હું તો ના જાઉં કે હમણાં હું ફોન કરું છું મારા અને આ બધું હું તો જો વિભાઈ ફોન કરીને કહી દઉં છું આ તે કહી દો ફોન કરી હું જાઉં તાર હાલ લે કર જવું નહીં બાપા નહીં મોકલો તો હું લીધા કર આવતો ને પાછો અલે હું ફોન કરું તું હજી ને કર કે પેટ્રોલ ના પૈસા છે કે લઈ જશે તો સી કર્યા છે પેપર ના તો ના એટલે રૂપિયા લાગ બાપા લે પૈસા લઈ જા રાખજે અને પેટ્રોલ પૂરાઈ દેજે હા અને પાછો ઈ તું રહેતો ના આજ કીધું તો કે નહીં મોકલો તો પાછો એને પગલે
જો જોઈ છે સટકે તેમ પાછો આવજે આ કોમ કરવાનો બધો હા તે હાલ જ આવું એડો બાપા હું કોમ ક્લિયર બધું હોય તો બાર હવે તું ફટાફટ પેલા મંડપ વાળા આયા છે તું એમ પહાન થઈને હરકીના મંડપ બંધાય કોણ હાલ દો મંડાનો ચાવા પૂછો પીવે હા એ બધું પૂછી લે અને બીજું બધું કોમ જોઈ લેજે પાછું આજુબાજુ કોઈ રહી ના જાય કોઈ નહીં રીતે હું બધું બાપના ઘોડા ઉપર ના ઢોળો હા બાપા એડો કહો હારું કે રોકતી બધો ના કોણ છે લાડુ લાડો લાડુ લાડુ મારા પેટી કાઢો ભાઈ પેટી લાવી હાલ પેટી કાઢો યાર યાર કારા આઈ જાય તો ફોટો લઈ લે વિડિયો લઈ લે આ તો કાઢ્યા તો જો આયા કાર્યો છે મુયા કાર્યો આઈ દે હા મને કાઢ્યો તું એ કાર્યો છે ને આયા કાઢ્યો કેટલા કાર્ય ભેગા થયા તું જોજે કારું કારું ભેગા થઈ જાય એટલામાં તો આ ધોળું દરબાર અરખી ના વંડી મેકો પાછળની પેન્ટ દેખાય આ ડોશીએ શીખા ઘરમાં શું કરે છે ટાઈમ નથી રહેતો. એ ડોશી હવે શેકી હેડ. એ ડોશી હવે શેકી હેડ પાલ લાગે છે કેટલો ટાઈમ પણ ટાઈમ વિશે જાય પેલો આપણો કુટુંબવાળો બધો આવ્યો જે હતી આ તું પેલા ના વધારે કુટુંબવાળો આવું પછી વધારવાની છે અને શું કીધું બધું પેલા પૈસા આવો મફાભાઈ આવો 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 કુટુંબવાળો બધો આવો એટલે હેડે અને પછી બધાને હેડે હવે બધા પોકા દીધા કાલે બધા પોકા દીધું પેલા મફાભાઈ આ બાબા ડોશી મારી વાત તો પેલા પૈસા મિલે તો આખા મહિના છે વ્યવહાર કરવા માટે આવો આવો જાઓ બતાવો ઓ ગોકો ગો બે ત્રણ પણ એનો મોટો દાગીનો લાવવો હતો ના હોય તો પેલું ખાડાવાળું ઘીરે મૂકી દેવું હતું બસ એવી જે હતો ને ખાડાવાળું એ રૂપલું એ બધું મેકી લાવે પડી મેં અમે જે લાવે વધારી ગયો હવે એ જ કરવું પડશે એ કરવું અમે ઠેઠ વધારી ગયો બરોબર જે વારી મુઠ્ઠી મારી તમારી મજબૂત પૂરી કરી રોહો તમે જીવન ફોન નહીં એટલે થોડું પેલું તો આગળ તમે રોજ કમ્પ્લીટ ચીંધે ના કહેવાય ચાર્જિંગ સાબી બનાવતો મારે તો ફૂલ ચલો 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 જો મોડું બડું બંધી ગયા ને કાલો એક મમ્મી આવે છે ને લગાઈને હશે કાલ અમે બના છીએ મારે ગમનું ભરવાનું નહીં પણ લાવીએ કે બનાવી હવે આમ ચિંતા કરજો ને રોહન હા અને જમણવા ચાલુ છે તો લીધા જઈને ખાઈ આવ્યા ચલો લેડી કરી લેડીઝ સાઈડ
ખાડે હું દીપા ભૂભાઈ હમો ભૂભાઈ બાપા બાપા પૈસા જ લાલે મંડળ તો સારું નથી વિચારું અત્યારે કોઈ તો જોવા જ મને ભણવું પડે હવે તમે બધું પડી ઓકે બસ કટ બોલો ચેતન પેલા આઈફોનમાં બનાવી પણ ખા બેજા તમે હા જો આ સા નો લડામણ થાય ના પાડતો તો ને તું તો જાતના ભોજન ખા બેહી ગયા તમે જોઈ શકો છો અલે હું સાસારા પગમાં તીખું મરચું લાવે છે ને અરે બૂમ પર આવા પગલે રાખા હું તો વિક્રમભાઈ ડોશી કહેતા કે એ નહીં ખાઈ એકલી ડોશી એટલે મને ખબર લોચો હોય ને હું બાર જ લોકી કરું ગમે તે ગમે નાખી છે હું દેખલી બહુ ચેતન ચેવડ્યું ખાવામાં મોરું ખાધું પણ મજા આવી ખાવાની. મજા આવી ખાવાની અલે વિક્રમભાઈ કેતન કહે તો મોરું ખાધું હોય મજા આવી ખાવાની ઓહો આવતા રહો તો મજા આવે અને ટિફિન લાવતા રહે કે છે જીવાડી રોટલી લાવો એક દાડો લાવે લાવે તો રોટલી ખાતો જીવાડી રોટલી લાવો તો આનંદ રહે. આ બધા કીધું કતા ટિફિન ઉનાળાની રોટલી છે ને આ પેલી થઈ જાય. જોમી જતી જી જોમી જતું હોય હા ચાલશે 9 વાગે ખાઈ લેવું પડે. ખાઈ લેજો અમે. 9 વાગે ખાઈએ એવો ખાઈ લેવો પણ તઈ લાવો રોટલો લેવો ગયા જીવાડી વાત સાચી તમારી પતંગ ઓહો નાસ્તામાં ચાલે ને. અરે બા જીવાડી રોટલી લાવતા નહીં ને આપડી પેલું કે હુકી રોટલો ખાઈ જાય સૂકી રોટલી કહી જાય છે. લટકેલા દેવી તો ગાય થઈ જાય હા લટકેલો ને ગાય લઈને ખાઈ જાય ખબર ના કરો મારે તેવું નહીં ના લાખો પણ આ તો હવે હાલ શું ખોબા નહીં